નાના પોંઢામાં ગાંજાના જથ્થા સાથે 3 ઝડપાયા। એસઓજી વલસાડે ₹58,590 નો મુદ્દામાલ કબજે કર્યો। નાના પોંઢાના કોચરવા ગામના વડિયાવાડ વિસ્તારમાંથી ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે 3 આરોપીઓને ઝડપી પાડી એસઓજી વલસાડે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી મહત્વની સફળતા મેળવી છે। સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહના માર્ગદર્શન અને વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાની સૂચના મુજબ જિલ્લામાં માદક પદાર્થોના સંગ્રહ, વેચાણ અને હેરાફેરી સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। તે અંતર્ગત પોલીસ ઇન્સ્પેક્ટર ડીડી પરમારની રાહબારી હેઠળ એસઓજી વલસાડની ટીમ એનડીપીએસ સંબંધિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર નજર રાખી રહી હતી। દરમિયાન એસઓજીના આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ પ્રમોદ સાલિગ્રામ અને હસમુખ ગીગાભાઈને મળેલી બાતમીના આધારે કોચરવાના વડિયાવાડ વિસ્તારમાં અશોકભાઈની ચાલીની પાછળ આવેલા ખુલ્લા મેદાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો। ત્યાંથી 3 શખ્સોને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા। પોલીસે આરોપીઓ પાસેથી 0.416 કિલોગ્રામ ગાંજો કિંમત ₹20,800, 3 મોબાઈલ ફોન કિંમત ₹32,000, રોકડા ₹5,290, એક પ્લાસ્ટિકની ખુરશી તથા અન્ય સામગ્રી સહિત કુલ ₹58,590 નો મુદ્દામાલ કબજે કર્યો હતો। સ્થળ પરથી ગાંજાના વેચાણ માટે ઉપયોગમાં લેવાતી 141 ખાલી પ્લાસ્ટિકની પડીકીઓ પણ મળી આવી હતી। પકડાયેલા આરોપીઓમાં કલીમ ઉર્ફે હકલા અલીમુદ્દીન સૈયદ ઉંમર વર્ષ 32, વિશાલ જીપુ ગંજો ઉંમર વર્ષ 25 અને આકાશ મુન્ના ગુપ્તા ઉંમર વર્ષ 24 નો સમાવેશ થાય છે। એસઓજી વલસાડની આ કાર્યવાહીને જિલ્લામાં માદક પદાર્થોના ગેરકાયદે વેપાર સામેની મહત્વપૂર્ણ સફળતા તરીકે જોવામાં આવી રહી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।